હેલો બાળ દોસ્તો, સ્વાગત છે તમારું ટીચિંગ બાય પૂર્વી ચેનલમાં। આજે આપણે જોઈશું સ્વાધ્યાય પોથીની અંદર ગણિત મેળામાં પ્રકરણ નંબર 6 100 નું ઘર 1। આપણે પ્રકરણ 3 માં 500 સુધીના અંકોની સમજ જોઈ ચૂક્યા છીએ। પહેલું, ગણો અને લખો। અહીંયા એક ચિત્ર આપેલું છે। આ ચિત્રને તમારે કેરી છે, સમોસા છે, બંગડી છે, ચોકલેટ છે, આના નંગ ગણવાના છે અને લખવાનું છે। વસ્તુઓ 100 ના જૂથ, દશકના જૂથ, એકમના જૂથ અને કુલ જૂથ આપેલા છે। એ વસ્તુ ગણી ગણીને આપણે લખવાના છે। કેરીના 100 ના કેટલા જૂથ છે? 1 2 3 તો 3, દશકના 4, એકમના કેટલા છે? તો કે 0, તો કેટલા લખવાના અહીંયા? 340। 100 ના જૂથ 2 સમોસાની અંદર, દશકના જૂથ 0 અને એકમના અંક કેટલા છે એની અંદર? એકમ કેટલા થાય છે? તો કે 8, 208। ચોકલેટ, આ બધું અંદાજિત લખવાનું છે, કેમ કે જો બંગડીઓની સંખ્યા અહીંયા આપણે પરફેક્ટલી જાણી શકીએ નહીં કે આ કેટલા કેટલાનું બંચ છે। આ બધા અંદાજિત માપ લખેલા છે। ચોકલેટ કેટલી છે? તો કે 424। બેંગલ્સ 288। 100 ના 2 જૂથ, દશકના 8 જૂથ અને એકમ છૂટા કેટલા છે? તો કે 8। ચાલો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 2, નીચેની વિગત કઈ સંખ્યા દર્શાવે છે તે લખો। 1 અને 2, 100 કેટલા છે? તો કે 2, દશક 1 2 ને 3, એકમ 1 2 3 4, 100 1 2 3 4, દશક 1 2 3 4, એકમ 1 2 3 4 5, 445। અહીંયા કેટલું કહી શકાય? તો કે 234। હવે છે મણકા ગોળીનો ઉપયોગ કરી અને આપણે એમના આધારે સંખ્યા અંકોમાં લખવાની છે। 100 1 2 3, દશક 1 2 3 4 5 6, 6 દશક અને અહીંયા 0, 360। 100 1 2 3 4, 400, 1 2 3 4 5 6, દશક કેટલા થયા? 6, એકમના અંક કેટલા? 1 2 2, 462। 1 1 2 3 4 5 અને અહીંયા 0, 150। નીચેની સંખ્યાઓ શબ્દમાં લખો। 257, 304, 479, 193, 213, 332। ક્વેશ્ચન નંબર 5, નીચેની સંખ્યાઓ અંકમાં લખો। પહેલું 120, બીજું 416, 249, 352, 375, 487। છઠ્ઠું, નીચેની સંખ્યાઓનો વિસ્તાર કરો। 300 4 દશક 7 એકમ, 300 4 દશક 7 એકમ। બીજું 400 7 દશક 8 એકમ। ત્રીજું 200 1 દશક 0 એકમ, 400 0 દશક 3 એકમ। પાંચમું 200 4 દશક 9 એકમ। આ છે સંખ્યાનો વિસ્તાર। 300 3 દશક 0 એકમ। પ્રશ્ન નંબર 7, નીચેની વિસ્તાર કરેલી સંખ્યાઓને અંકમાં લખો। પહેલું 200 6 દશક 5 એકમ, 265। બીજું 400 8 દશક 4 એકમ, 484।
ત્રીજું 300 7 દશક 0 એકમ 370. ચોથું 100 0 દશક 1 એકમ 101. પાંચમું 400 3 દશક 2 એકમ 432. છઠ્ઠું 300 9 દશક 3 એકમ 393. આઠમું નીચેની સંખ્યાઓમાં દરેક અંકની સ્થાન કિંમત લખો. એકની અહીંયા પહેલાની અંદર 384 380 પ્લસ 4 આનો બધાનો સરવાળો કરીએ સ્થાન કિંમતમાં એટલે આપણને આ મળે. આવી રીતના એની સ્થાન કિંમત સાચી લખી છે ખોટી તે જાણી શકો તાળો મેળવવા માટે. 300 અહીંયા 80 પાછળ જેટલા આંકડા હોય ને એટલી લખી દેવાની. જો 3 પછી 2 અંક છે તો 2 0 80 તો 80 પછી 1 અંક છે તો 1 0 અને 4 નો 4 એમને. 209 તો અહીંયા 200 0 9 300 0 0 492 492 248 200 અહીંયા 40 અહીંયા 8 488 480 અને 8 આ થઈ ગઈ એમની સ્થાન કિંમત. પ્રશ્ન નંબર 9 નીચેની સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યાની ફરતે રાઉન્ડ તથા સૌથી મોટી સંખ્યાની ફરતે ચોરસ કરો. હવે આ બધામાંથી પેલું બધામાંથી શું શોધવાનું છે? નાની સંખ્યા. આ બધામાંથી નાની સંખ્યા કઈ છે? 189 એની ફરતે રાઉન્ડ. પછી મોટી સંખ્યા કઈ છે? એની ફરતે ચોરસ. નાની સંખ્યા 156 મોટી સંખ્યા 500 એના ઉપર ચોરસ. 256 487 390 155 166 આ બધામાંથી નાની સંખ્યા કઈ છે? 155 અને મોટી સંખ્યા કઈ છે? 487. તો આની માથે ગોળ આની ઉપર ચોરસ. 267 358 489 405 120 120 નાની છે અને સૌથી મોટી સંખ્યા છે 489. દસમું તરત પહેલાની સંખ્યા લખો. પેલું ખાલી જગ્યા 380 380 ની પહેલાની સંખ્યા કઈ થાય? 379. બીજું 500 499. ત્રીજું 475 આગળની સંખ્યા કઈ થાય? 474. ચોથું 394 આગળની સંખ્યા 393. પાંચમું 206 આગળની સંખ્યા થાય 205. છઠ્ઠું 310 આગળની સંખ્યા 309. સાતમું 350 આગળની સંખ્યા થાય 349. આઠમું 110 એની આગળની સંખ્યા છે 109. નવમું 220 એમની આગળની સંખ્યા છે 219. દસમું 476 એની આગળની સંખ્યા છે 475. 11મું 297 એની આગળની સંખ્યા છે 296. 12મું 496 એની આગળની સંખ્યા છે 495. 11મું તરત પછીની સંખ્યા લખો. પેલું 480 એની તરત પછીની સંખ્યા થાય 481. બીજું 275 276. ત્રીજું 334 એના પછીની સંખ્યા થાય 335. ચોથું 130 એની પછીની સંખ્યા થાય 131. પાંચમું 376 એના પછીની સંખ્યા થાય 377. છઠ્ઠું 409 એના પછીની સંખ્યા થાય 410. સાતમું 300 એના પછીની સંખ્યા થાય 301. આઠમું 239 એના પછીની સંખ્યા થાય 240. નવમું 184
એના પછીની સંખ્યા થાય 185. 10મું 379 એના પછીની સંખ્યા થાય 380. 11મું 290 એમના પછીની સંખ્યા થાય 290. 12મું 490 તરત પછીની સંખ્યા થાય 491. હવે વચ્ચેની સંખ્યા લખવાની છે. પેલું 249, 250, 251. બીજું 304, 305, 306. ત્રીજું 117, 118, 119. ચોથું 464, 465, 466. પાંચમું 231, 232, 233. છઠ્ઠું 488, 489, 490. સાતમું 357, 358, 359. આઠમું 106, 107, 108. નવમું 496, 497, 498. હવે આવે છે ચડતો ક્રમ. પેલો ચડતા ક્રમમાં પેલું. હવે ચડતો ક્રમ એટલે કઈ રીતે યાદ રાખવાનું કે આપણે સીડી કઈ રીતે ચડીએ, નાનું મોટું 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 એ રીતથી. અને ઉતરતો ક્રમ તો આપણે ઉતરતા ક્રમમાં ક્યાંથી ગોઠવીએ? ઉતરતા ક્રમમાં મોટું નાનું 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 એ રીતે ઉતરતા ક્રમમાં ગોઠવીએ. તો ચડતો ક્રમ આપણે જોઈ લઈએ. બસ બધાથી 378, 238, 473, 387, 373. આ બધામાંથી નાની સંખ્યા કઈ થાય? 238. 373, 378, 387, 473. આવી રીતે જોવાનું. નાની સંખ્યા તરફથી મોટી સંખ્યા. અને ઉતરતા ક્રમમાં કેવું હોય? મોટી સંખ્યા તરફથી નાની સંખ્યા. 420, 460, 402, 406. 400, 402, 406, 420, 460. ત્યારબાદ ત્રીજું 243, 118, 416, 389, 499. 118, 243, 389, 416, 499. પ્રશ્ન નંબર 14 ઉતરતા ક્રમમાં લખો. હવે આવ્યો ઉતરતો ક્રમ. પેલો 414, 441, 451, 500. તો સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 500, 451, 441, 415, 414. પછી બીજું 228, 350, 422, 324, 269. તો આ બધામાંથી મોટી સંખ્યા છે 422. એનાથી નાની 350, 324, 269, 228. ત્યારબાદ ત્રીજું 401, 190, 310, 284, 428. તો બધામાંથી મોટી સંખ્યા કઈ છે? તો કે 428, 104, 401, 310, 284, 190. ત્યારબાદ પ્રશ્ન નંબર 15 ગણો અને લખો. પેલો આ 200 ની 2 નોટ એટલે 200, 210, 220, 230, 240. તો કેટલા રૂપિયા થયા? 240. 100, 100, 100, 300, 310, 311, 312, 314, 315, 316, 317, 318 દિવાસળીઓ છે. 100, 100, 10, 2, 200, 210, 212. 100 પછી આ 30 અને આ કેટલા છે? 8. 138 મોતીઓ થાય. પ્રશ્ન નંબર 16 ઉદાહરણ મુજબ સંખ્યાનો વિસ્તાર કરો. 243
100 વત્તા 100 વત્તા 10 વત્તા 10 વત્તા 10, 2 વખત 100, 4 વખત દશક, 3 વખત 1 1 1 1, 100 100, 10 10 10 10, 1 1 1. એટલે અહીંયા વિસ્તાર કરી લેવાનો અને પછી એનું નીચે દોરી દેવાનું સ્વરૂપ. 3 100 100, 5 દશક અને 7 એકમ. અને અહીંયા એનો વિસ્તાર કરીને દર્શાવી દેવાનો, કેમ કે વિસ્તાર માંગ્યો છે આપણી પાસે. 4 વખત 100 100, 7 વખત દશક, 2 વખત એકમ. 1 અહીંયા 100, 4 વખત દશક, 9 વખત એકમ. પ્રશ્ન નંબર 17, સૂચના મુજબ કરો. પેલો, આપેલ સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો અને ચોરસ પૂર્ણ કરો. 257, 263, 288, 317, 348. બ 417, 15 પછી શું આવે? 416 અને 17. તો અહીંયા કેટલા આવી જાય? 417, 443, 45 થી 2 આગળ એટલે અહીંયા કેટલા આવે? 443. ત્યારબાદ 467, 65 પછી 66 અને 67, 467. 475 એનાથી એક ઓછું એટલે 474. 474, 489, 485 પછી 86, 87, 88 અને 89. 89 વાળો કાપો આવે ત્યાં શું અંકિત કરી દેવાનું? 489. ત્યારબાદ ક 164, 193, 205, 236, 245. પછી ડ 360, 386, 392, 420, 432. અને સંખ્યા રેખા ઉપર જ્યાં જ્યાં ચોરસ ખાલી છે ત્યાં આગળ પેટર્ન આવતી હોય તે રીતે દર્શાવી દેવાનું છે. 10 10 ના ગાળા બતાવે છે. 170, અહીંયા 180, 190, 200, 210. પછી આગળ આગળ જતા જતા કેટલા આવે? 240. એ રીતે 360, અહીંયા 357, 367, 477, 387, 397, 407. 10 10 ના ગેપે ચાલે છે. અહીંયા આવશે 447. આ થઈ ગઈ સંખ્યા રેખાઓ. ત્યારબાદ બીજો પ્રશ્ન. બીજું, 373 એ 400 થી કેટલી દૂર છે? 373 ક્યાં આવે? તો કે 371, 372, 373. 1 2 3 4 5 6 7, 380. પાછા 10 ડગલા હાલો, પાછા 10 ડગલા હાલો એટલે 27 થઈ ગયા. 27 ડગલા દૂર છે. આપણે સંખ્યા રેખાની મદદથી તરત શોધી શકીએ. 248 કે 284 માંથી વધારે કઈ છે? 284. 248 પેલા ગોતી લઈએ. 1 અને 2 કેટલા ડગલા દૂર? 250 થી 2. હવે કેટલું ચાલવાનું છે? તો કે 10 10 10. પછી 284 આવતા કેટલું થાય? 1 2 3 4, 36 વધારે. સંખ્યા રેખા પર કૂદકાથી દર્શાવો. તો જો 248 થી લઈ
કેટલી વધારે છે એમ જાણવું હોય આપણે 284 લગી આવવાનું, તો વચ્ચે કેટલી સંખ્યા આવે છે? 36. બહુ વૈકલ્પિક પ્રશ્ન. પેલો, આપેલ સંખ્યાઓને ક્રમમાં ગોઠવો, શરૂઆત સૌથી નાની સંખ્યાથી કરો. અહીંયા આપણને સંખ્યા આપેલી છે, એની શરૂઆત સૌથી નાની સંખ્યાથી કરવાની છે. એટલે કે કેવો ક્રમ છે? તો કે ચડતો ક્રમ. બધાથી નાની સંખ્યા કઈ છે? 249, 294, 429, 492. ડ, આપેલ સંખ્યાઓને ક્રમમાં ગોઠવો, શરૂઆત સૌથી મોટી સંખ્યાથી કરો. એટલે કે આ કયો ક્રમ છે? ઉતરતો. સૌથી મોટી સંખ્યા કઈ છે આમાંથી? 423. 423. પછી એના પછીની સંખ્યા કઈ આવે? તો કે 342. આ એક જ ઓપ્શન એવો છે, જોઈ લો. ક, 498 માં 4 ની સ્થાન કિંમત 400 એટલે બ. નીચેનામાંથી કઈ સંખ્યાને સૌથી વધારે દશક છે? તો કે દશક કોનો સૌથી વધારે મોટો છે? 9, 6, 9, 4. નીચેમાંથી કઈ સંખ્યાને સૌથી વધારે દશક છે? તો કે સૌથી વધારે દશક હોય એવો કયો અંક છે? જુઓ તો 463. મોટી સંખ્યા લઈ લેવાની. 400, 2 દશક, 3 એકમ, 423. ક, એક જોકર પાસે 1, 3, 4 3 લખેલા ફુગાઓ છે. આ ફુગાની જુદી જુદી ગોઠવણ કરી 3 અંકની જુદી જુદી સંખ્યાઓ મેળવો અને સૂચના મુજબ કરો. હવે આ 3 અંકની સંખ્યાઓ કઈ કઈ બનશે? તો કે 134, 143, 314, 413, 331. મળેલી સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 431. ને સૌથી નાની સંખ્યા કઈ છે? સૌથી નાની સંખ્યા 134. હવે આ બધી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો અને એના પછી ઉતરતા ક્રમમાં. તો આ બધી મેં ચડતા ક્રમમાં જ લખી છે, નાનેથી જ શરૂઆત કરી છે. નાની, મોટી, 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 મોટી. પછી આનું ઊંધું એટલે ઉતરતો ક્રમ. 431, 413, 341, 314, 143, 134. ત્યારબાદ આવે છે, ચાલો ગૃહ કાર્ય કરીએ. પેલો, ખાલી ખાના પૂર્ણ કરો. પેલો, ખાલી જગ્યા એ 350 કરતા 10 વધુ છે, મતલબ 360. બીજું, 480 એ ખાલી જગ્યા કરતા 50 ઓછા છે. તો 480 એ 5, એની અંદર હું 50 ઉમેરી દઉં તો એ 50 થી ઓછા મળે ને સંખ્યા. તો કઈ સંખ્યા મળે? 530. ત્રીજું, 475 એ ખાલી જગ્યા કરતા 20 વધુ છે. તો 475 20 વધુ છે એમ કીધું ખાલી જગ્યા કરતા. તો હું 455 કરી દઉં ને એની અંદર 20 ઉમેરું તો મને 475 મળે. તો જવાબમાં કેટલા આવશે? 455. ત્યારબાદ ચોથું, ખાલી જગ્યા એ 485 ના પછી ખાલી 485 ના 10 પછી આવે. તો હું 485 માં 10 ઉમેરી દઉં, કેટલા થાય? 495. પાંચમું, ખાલી જગ્યા એ 240 કરતા 30 ઓછા છે. તો હું 240 માં 30 ઓછા કરી નાખું, મને કેટલા મળે? 210. છઠ્ઠું, ખાલી જગ્યા એ 210 ના 40 પહેલા આવે. તો 210 ના 40 પહેલા જઈએ તો કઈ સંખ્યા આવે? 170. આપેલ સંખ્યાઓની સરખામણી કરો. લેસ ધેન, ગ્રેટર ધેન ચિહ્નનો ઉપયોગ કરી અને ખાનાની અંદર આપણે દર્શાવવાના છે. લેસ ધેન, ગ્રેટર ધેન. જો પેલી વસ્તુ તો ઈ કે લેસ ધેન અને ગ્રેટર ધેન ની અંદર જેનો લ બાજુ પાખડું આવે, આ બાજુ આવે, તો એને કહેવાય લેસ ધેન. અને ગ્રેટર ધેન, ગ બાજુ જેનું પૂછડું આવે એને કહેવાય ગ્રેટર ધેન. લેસ ધેન, ગ્રેટર ધેન યાદ ન રાખવું હોય તો શું કરવાનું? સરખામણી કરવાની બંને સંખ્યાઓની.
148 મોટી છે કે 162? 162 મોટી છે. તો મોટા પાસે 2 હાથ હોય, નાના પાસે 1 હાથ હોય. એટલી વસ્તુ યાદ રાખવાની. મોટા પાસે 2 હાથ હોય, નાના પાસે 1 હાથ હોય, એટલે મોટું નાનાને મારે. રહી ગયું યાદ? બીજું 374, 351. તો કઈ સંખ્યા મોટી થાય? તો એમની પાસે આવશે 2 હાથ અને 374 બાજુ 1. 185, 339, 201, 464, 230, 432, 319. બંનેમાંથી કઈ મોટી છે? 449 કે 199? તો 449. તો એની પાસે 2 હાથ, આમની પાસે 1 હાથ. 246, 366. આની પાસે 2 હાથ, આની પાસે 1 હાથ. 481, 499. 499 સાઈડ 2 હાથ. હવે હું કોણ છું એ ઓળખીને બતાવો. હું 400 માં 6 ઉમેરતા મળું છું 406. એ સંખ્યા કઈ થાય? તો કે 406. હું 90 માંથી 1 બાદ કરતા મળું છું 89. મારામાં 4 ઉમેરતા સદી બને. સદી એટલે 100 રન. કોની કઈ સંખ્યાની અંદર 4 ઉમેરો તો 100 રન બને? 96. હું બેવડી સદી બરાબર છું 200. હું સદી પ્લસ અડધી સદી એટલે 150. હું 97 માંથી 10 બાદ કરતા મળું છું. 97 માંથી 10 બાદ કરો 87. હું 2 અંકની સૌથી મોટી સંખ્યા છું 99. મારામાં 100, દશક અને એકમના સ્થાને 4 છે. બધાય 4 4 4 એટલે કેટલા થયા? 444. એકમ, દશક, 100 બધે 4 હરખા મળ્યા. હું 3 અંકની સૌથી નાની સંખ્યા છું. 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ થાય? 3 અંકની સૌથી નાની સંખ્યા 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ થાય? 100. તો અહીંયા શું આવે? 100. 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થાય? 99. તો 100 અંકની સૌથી નાની સંખ્યા કઈ થાય? 3 અંકની સૌથી નાની સંખ્યા 100. મારો એકમનો અને 100 નો અંક 3 છે. 303. વિડીયોને નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બાળ દોસ્તો.